ધર્મ મહર્ષિ નાગેન્દ્ર પાસે એક પ્રશ્ન આવ્યો કે ભગવાન, આપની પાસે જે પણ લોકો આવે બધાને આપ જુદો જુદો માર્ગ કેમ દેખાડો છો? કોઈકને આમ કરવાનું કહો, કોઈકને આમ કરવાનું કહો, અલગ અલગ કેમ થાય છે આપનું કથન? મહર્ષિ નાગેન્દ્રએ કીધું કે એક કથા કહું ભાઈ તમે. એક ગામમાં એક દિવસ એક તાળાવાળો આવ્યો. ગામમાં લોકો રહેતા હતા પણ તાળાની એક પણ દુકાન નહીં ગામમાં. એ લોકોએ નવું તાળું ખરીદવું હોય તો છેક દૂર દૂરના શહેરમાં જવું પડે. હવે ગામમાં જ તાળાવાળો આવ્યો, વેચવા માટે આવ્યો અને કીધું અઠવાડિયું અહીંયા જ રોકાવાનું છે. જેને પણ તાળું ખરીદવું હોય એ તાળું ખરીદી લો. તો બધાએ તો વિચાર કર્યો કે આપણા તાળા તો કેટલા જૂના, કેટલા કટાઈ ગયેલા, તો નવું તાળું લઈ લો. અને પાછું નવું તાળું એકદમ નાની કિંમતમાં આપે, ઓછી કિંમતમાં. એટલા રૂપિયામાં તો તમે શહેર જઈને પાછા પણ ન આવી શકો. આટલી ઓછી કિંમતમાં નવું તાળું મળતું હોય, લગભગ આખા ગામે પોતાના ઘર, દુકાન બધાના તાળા બદલી નાખે. આટલું સસ્તું તાળું કોણ છોડે? તો બધાએ તાળા બદલ્યા અને બધાના ઘરે નવા ચકચક કરતા તાળા લાગી ગયા, દુકાને નવા તાળા લાગી ગયા, બધા ખુશ ખુશ. અને જૂના તાળા બધા જ ભંગારમાં આપી દીધા, નીકાળો, નવા તાળા લગાડી દીધા. અઠવાડિયું થયું અને પેલા ભાઈ તો જતા રહ્યા. અને બીજું અઠવાડિયું એક ગામમાં ચોરી થઈ, એક ઘરમાં. અને જે ઘરમાં ચોરી થઈ એ ઘરમાં તકલીફ એ કે તાળું તૂટ્યું જ નહોતું. કોઈકે આવીને શાંતિથી ચાવીથી તાળું ખોલ્યું હતું, અંદર ગયો તો, લઈ લીધો સામાન, બહાર નીકળ્યો, તાળું વાસીને નીકળી ગયો. જેવું હતું એવું ને એવું તાળું. તાળું તૂટ્યા વગર ચોરી. બીજી દિવસે બીજી દુકાનમાં, ત્રીજી દિવસે કોઈ ઘરે. લોકોને સમજણ ન પડે કે આ તે કેવો ચોર આવ્યો. પહેલા ક્યારેક સાંભળ્યું હતું પેલું પ્રભુ સ્વામીનું, આમ તાળાને હાથ અડાડીને તાળું ખુલી જાય, તાળું તોડવું ન પડે. અહીં તો નકુચા પર હથોડી ઠોકાય કે એવું કોઈ નિશાન નહીં. તાળું એવું ને એવું, ક્યાંય કોઈએ એને કાપ્યું, ક્યાંય ખરોચ આવ્યું, કશું જ નહીં. અરે ખોલ્યું હોય એવી કોઈ નિશાની ન જડે. બધાને એટલો પ્રશ્ન થઈ ગયો કે આનો અર્થ શું સમજવો? આવો તે કેવો જાદુગર આપણે ત્યાં આવી ગયો? ગામમાં એટલું ઉહાપો ચાલ્યા કરે અને રોજનું એક એક ઘરે ચોરી થયા કરે. ગામનો એક ડાયો માણસ, એને કામ કર્યું કે બેસાડ્યા બધાને અને બધાને કીધું કે એક કામ કરો, ઘરે જઈને બધા પોતપોતાના તાળા લઈ આવો. થોડાક યુવકોને કીધું કે દરેક ગલીમાં ઊભા રહી જાઓ, લોકો અહીંયા આવીને પોતાના તાળા દેખાડે ત્યાં સુધીમાં ચોરી ન થાય, તમે ઊભા રહો. અને બધાને કીધું કે તમે તાળા લઈ આવો. બધા તાળા લઈને આવ્યા. ઓલા વડીલે બધા જ તાળા સાથે મૂક્યા અને પછી કીધું ચાવી લાવો. ચાવી લીધી. એક તાળાને જે ચાવી લગાડી તાળું ખુલ્યું, બીજાને ચાવી લગાડી બીજું ખુલ્યું, ત્રીજાને લગાડી ત્રીજું ખુલ્યું. સમજાયું કે એક જ લોટના બધા જ તાળા હતા, એક ચાવીથી બધા જ તાળા ખુલતા હતા. મતલબ જેની પાસે એક ચાવી હોય એ બધા જ ખોલી શકે. વડીલે સમજાવ્યું કે તાળા અલગ અલગ હોય એટલે એની કિંમત વધે છે. એક સરખા તાળા હોય તો એને મામૂલી કિંમતમાં આપી શકાય. પેલા એ આપણને છેતર્યા નથી, પણ એક ચાવીવાળા તાળા એક આખા ગામમાં ન આપી શકાય. ઘર સાચવવું હોય તો તાળા અલગ અલગ જોઈએ. ઘર સાચવવા હોય તો તાળા અલગ અલગ ચાવીથી ખુલતા હોય એવા જોઈએ. મહર્ષિ નાગેન્દ્રે કહ્યું કે આ તો મનના તાળા છે. દરેક માણસ પોતાની અંદર એટલી સંકુલતા લઈને બેઠો છે. એકને તમે જે રીતે ટ્રીટ કરી શકો બીજાને ન કરી શકો, અને બીજાને કરો એ રીતે ત્રીજાને ન થાય. દરેક મનુષ્યનું મન સંકુલ, તેને જીતવાનો રસ્તો પણ અલગ. દરેક મનુષ્યના કર્મો અલગ, તો એને જીતવાની સાધના પણ અલગ. દરેક મનુષ્યનો સ્વભાવ અલગ, તે સ્વભાવને સિદ્ધ કરવાનો રસ્તો પણ અલગ. દરેક મનુષ્ય એનું જીવદળ અલગ,
તો એને મોક્ષે જવાનો માર્ગ પણ અલગ. દરેક જીવનું ભવ્યત્વ અલગ, તે ભવ્યત્વનો પરિપાક થાય તેવા નિમિત્તો પણ અલગ. એક સરખા રસ્તે, એક સરખા માર્ગે, એક સરખા નિમિત્તોથી ચાલી ન શકાય. દરેક જીવે જુદો માર્ગ દેખાડવો પડે. ગુરુ કોઈ પણ દિવસ તમને હાથ પકડીને માર્ગે નહીં ચલાવે, કેમ કે દરેકનો માર્ગ જુદો હોય, અને એકને જો ચલાવવા જશે તો બીજો જીવ રહી જશે. ગુરુ માર્ગદર્શક બને, એ તમને તમારો માર્ગ આપી દે એવું નહીં, પણ તમે તમારો માર્ગ શોધી શકો એ માટે ચોક્કસ તમને મદદ કરે. ભાગ્યશાળીનો જે પ્રશ્ન હતો કે બધાને આપણે તત્વની જ દેશના આપવા જઈશું તો પછી બધાને પલ્લે પડશે? જ્ઞાની ભગવંતો ફરમાવે છે, પૂજ્ય યશો વિજયજી મહારાજે 32માં હરિભદ્ર સુરી મહારાજે યોગ બિંદુમાં લખ્યું છે કે દેશના તો તત્વની જ આપવી. ભલે સામેવાળાને પૂરેપૂરી ન પણ સમજાય તો પણ દેશના તત્વની આપવી, કેમ કે એનાથી તત્વ શ્રવણના સંસ્કારો જન્મે છે, તત્વનો પક્ષપાત ઘૂંટાય છે, અને આ પક્ષપાત આગળ જતા તત્વની સંપ્રાપ્તિ કરાવી આપશે. અનાદિકાળથી આપણી અંદર જે પડ્યો છે એ અતત્વનો પક્ષપાત છે. આપણને હંમેશા એ જ ઘૂંટાવવામાં આવ્યું છે કે સંસાર કેમ વધારાય. તમે આજના શિક્ષણને જુઓ, તમે સ્કૂલમાં જાઓ અને બહાર નીકળો ત્યાં સુધી તમને એક જ વસ્તુ શીખવાડવામાં આવશે કે જીવનમાં સફળ કેવી રીતે થવાય, જીવનમાં બીજાને પછાડીને આગળ કેવી રીતે નીકળાય, અને જીવનમાં વધુમાં વધુ સુખના સાધનો કેવી રીતે ભેગા કરી શકાય, કેમ કમાઈ શકાય, કેમ સગવડો ભેગી કરી શકાય, આ શીખવાડશે. પણ કેમ જીવી શકાય એ આ શિક્ષણ નહીં શીખવાડે. તત્વની દેશના એ તમારી અંદર તત્વનો પક્ષપાત જન્માવે છે, અને આ પક્ષપાત એ ધીમે ધીમે કરીને તત્વની પ્રીતિ સુધી લઈ જાય છે. અને એકવાર તત્વની પ્રીતિ જન્મી પછી એ જ તત્વ એ પરિણમવું બહુ સહેલું થઈ જાય છે. આજે સાંભળશો તો કાલે એનો પક્ષપાત જન્મશે, પરમ દિવસે એ ગમતું થશે, અને એના પછીના દિવસે તમારી અંદર ઉતરશે, અને એના પછીના દિવસે તમે એને અમલમાં મૂકી શકશો. અધ્યાત્મ કોને હોય? શાસ્ત્રકાર ભગવંતો શરત ફરમાવે છે કે જે જીવ ભવ્ય છે એને અધ્યાત્મ પરિણમે, પણ બધા ભવ્યને નહીં. ભવ્યત્વ પછીની શરત છે શુક્લ પાક્ષિકતા. જે જીવ ભવ્યપણામાંથી શુક્લ પાક્ષિક બને, ચરમ આવર્ત, છેલ્લો પૂતગલ પરાવર્ત એમાં પ્રવેશ થાય, અને એ પછી શુક્લ પાક્ષિકતા જન્મે. શુક્લ પાક્ષિકતાનો અર્થ શું? તો હંમેશા દિલમાં તત્વનો પક્ષપાત રહે, સત્ય ગમતું રહે. જરૂરી નથી કે દરેક વખતે તત્વ આચરણમાં ઉતરે, કેમ કે તત્વ આચરણમાં ઉતરવા માટે જરૂરી છે કે તમારું મનોબળ, તમારું શરીર બળ એટલું સક્ષમ હોય. દર વખતે તત્વ આચરણમાં ઉતારી શકાતું નથી. એ સમય, સંજોગો, પરિસ્થિતિ પર નિર્ભર છે. તત્વ આચરણમાં ઉતરે એમાં જે પ્રતિબંધક બને, એમાં જે રૂકાવટ કરે એને આપણે અંતરાય કર્મ કહીએ છીએ. પણ તત્વનો પક્ષપાત ન જન્મવા દે એ મોહનીય કર્મ છે. શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે અંતરાય ભયંકર કર્મ નથી, મોહનીય ભયંકર કર્મ છે. કારણ કે એકવાર જો તત્વનો પક્ષપાત જન્મી ગયો તો ધીમે ધીમે અંતરાય તૂટવાના જ છે, અને અંતરાય તૂટીને એ તત્વ તમારા આચરણમાં આવવાનું જ છે. પણ મોહનીય કર્મ હશે તો તત્વનો પક્ષપાત નહીં જન્મે. તમે બરાબર વિચારજો. સુંદરીને દીક્ષા લેવાનું મન થાય છે, ભરત મહારાજાની રજા માંગે છે, ભરત મહારાજા ના પાડે છે, અને 60,000 વર્ષ એને પસાર કરવા પડે છે. આ ચારિત્ર મોહનીયનો ઉદય હતો કે ચારિત્ર અંતરાયનો ઉદય હતો?
વીર્યાંતરાયનો ઉદય કે ચારિત્ર મોહનીયનો ઉદય? ચારિત્ર મોહનીયનો ઉદય નથી, કેમ કે ચારિત્ર તો રૂમે રૂમે ગમે છે, પણ એ ચારિત્ર મેળવવામાં જે રૂકાવટ બને છે એ અંતરાય કર્મ છે. જો અંતરાય કર્મ હશે અને ધર્મ નહીં કરી શકાય, સમય સંજોગોની વિપરીત પરિસ્થિતિને લીધે સાધના માર્ગમાં આગળ નહીં વધી શકાય, તો પણ પક્ષપાત એ હોવાના લીધે જે પણ કરશો એ સાધના બની જશે. કોઈ શાસ્ત્રકાર ભગવંતે એવું નથી લખ્યું કે સુંદરીના 60,000 વર્ષ નિષ્ફળ ગયા હતા. શાસ્ત્રકાર ભગવંતોએ 60,000 વર્ષની પણ પ્રશંસા જ કરી છે. ગયા ભવમાં બ્રાહ્મી અને સુંદરી, પીઠ અને મહાપીઠ, બંને મુનિ ભગવંતો બંને ઈર્ષ્યા કરી છે. 4 ગુરુભાઈઓ છે, પીઠ, મહાપીઠ, બાહુ અને સુબાહુ. પીઠ મહાપીઠ ખૂબ ભણે, બાહુ અને સુબાહુ એ વયાવચ્ચ કરે. સ્વાભાવિક છે કે જે વયાવચ્ચ કરે એના વખાણ વધારે થાય. બાહુ અને સુબાહુની પ્રશંસા થાય, લોકો બધા એમને આવકારે. પીઠ મહાપીઠને પોતાનો રસ્તો નથી છોડવો. એમને ખબર છે કે અમે જે જ્ઞાન માર્ગની આરાધના કરી રહ્યા છીએ એ માર્ગે કલ્યાણ છે, એમને ખબર છે. પણ પેલા લોકોની જે પ્રશંસા થાય છે એ સહન નથી થતી. પરિણામ એ આવ્યું કે બંને જણને જે માયા શલ્યથી આરાધના કરવાને લીધે જે કર્મબંધ થયો, પરભવમાં બ્રાહ્મી અને સુંદરી તરીકે જન્મ લીધો. બાહુ અને સુબાહુ એ ભરત અને બાહુબલી બન્યા. પીઠ મહાપીઠ બ્રાહ્મી અને સુંદરી બન્યા. પણ એમાં ફરક ગણ જોજો. બ્રાહ્મીને જેવું મન થયું તરત રજા મળી. સુંદરીને જેવું મન થયું 60,000 વર્ષ નીકળી ગયા. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે બંનેની માયામાં, બંનેની ઈર્ષ્યામાં પણ ફરક હતો, માટે કર્મબંધમાં ફરક પડ્યો છે. બંને ચારિત્રની જુગુપ્સા નથી કરી, માટે ચારિત્ર મોહનીયનો બંધ નથી થયો. પણ ચારિત્રવંત આત્મા જે સામાચારીનું પાલન કરે છે અને એના પરિણામે એને જે શુભ ભાવ મળી રહ્યો છે એની જુગુપ્સા કરી. ચારિત્રનો સ્વીકાર હતો બંનેના દિલમાં, પણ એ ચારિત્રવંતની આરાધનાની અનુમોદનાનો સ્વીકાર ન હતો. પોતે ઉત્કૃષ્ટ કક્ષાનું ચારિત્ર પાડતા હતા એ બંને, પીઠ અને મહાપીઠ. ચારિત્રમાં કોઈ ખોટ નથી, પણ બીજા ચારિત્રવંતની અનુમોદના સહન નથી થતી. બરાબર માર્ક કરજો. તમે લોકો આરાધના તો કરી લો છો, પણ બીજો આરાધના કરે એના જે ગુણગાન થાય એ સહન કરવાની ત્રેવડ નથી હોતી. ક્યાંક પીઠ અને મહાપીઠ જેવી દશા તો નથી થઈ રહી ને. એમનાથી સહન ન થયું, બીજાની અનુમોદના પોતે ન કરી શક્યા એ તો સમજાય, પણ બીજાની થાય એની ઈર્ષ્યા. એ લોકોએ પોતાની જીભથી બોલ્યા નથી ક્યારે પણ કે ઓલા લોકોની આટલી પ્રશંસા થાય છે, એ લોકો કેવા છે, આમ છે, તેમ છે, બોલ્યા નથી. માત્ર માનસિક પરિણામ. તમે તો નિંદા સુધી પહોંચી જાઓ. આ તો માત્ર ઈર્ષ્યા, મનમાં અણગમો કે એ લોકોનું આવું સારું કેમ બોલાય. જાહેરમાં તો પોતે પણ સારું બોલ્યા છે, બીજા સારું બોલતા હોય તો ક્યારેય અટકાવ્યા નથી. જે ચાલે છે ચાલવા જ દીધું છે, પણ જ્યારે જ્યારે થાય મોઢું હસતું રાખ્યું છે, મન કચવાતું રહ્યું છે કે આ કેમ. અને આ કેમ પાછળનો પ્રશ્નમાં, બંનેના પ્રશ્નમાં ફરક છે. પીઠ એવું વિચારે છે કે આવું કેમ, એની આવી પ્રશંસા કેમ થાય. મહાપીઠને હજુ એક પ્રશ્ન ઉમેરાય છે કે મારી કેમ નથી થતી. આ બંનેમાં ફરક પડ્યો. પીઠને માત્ર પેલાની થાય છે એ નથી ગમતું, આને એમ થાય છે કે મારી પણ થવી જોઈએ. એટલે સૂક્ષ્મપણે અભિમાન ભળ્યું કે હું એના કરતાં ઊંચો છું, મારી કેમ નથી. આટલી એક નાની બાબતે 60,000 વર્ષનો ફરક પાડ્યો બે જણ વચ્ચે. બ્રાહ્મીને તરત દીક્ષા, સુંદરીને 60,000 વર્ષ પછી. ભાગ્યશાળી એક મનના પરિણામ જે ક્યાંય વ્યક્ત પણ નથી થયા, માત્ર મનમાં સમાયા છે. અને એ પરિણામ જો આટલો ગેપ પાડી શકતા હોય, એ 60,000 વર્ષ સુંદરીના કેવી રીતે નીકળ્યા હશે. પ્રભુ વીરનું વચન યાદ કરજો
કે જેના અંતરમાં વૈરાગ્ય વસ્યો છે અને જેના પગમાં સંસારની બેડી પડી છે, એનો તરફડાટ તો પાણીમાંથી બહાર કાઢેલી માછલીના તરફડાટ કરતાં પણ વધારે હોય છે. અંતરમાં મુક્તિની ઝંખના છે અને પગમાં સંયોગોની બેડી પડી છે. એ જીવનો જે તરફડાટ હોય ને, એ તરફડાટ દુનિયા નહીં જુએ, હૈયામાં હોય એ તરફડાટ, અને એ તરફડાટ માછલી કરતાંય વધી જાય. સુંદરીને એ તરફડાટ 60,000 વર્ષ સુધી વેઠવો પડ્યો છે. એકમાત્ર કારણ, મારી પ્રશંસા કેમ નહીં, એની કેમ થાય. ભાગ્યશાળી કોઈનું પણ સારું બોલાય, અને જો મનમાં સહેજ પણ કચવાટ થાય, તે ક્ષણે આ ઉદાહરણ યાદ કરી લેજો કે તાકાત છે 60,000 વર્ષના આંબિલની, તો કચવાટ કરી લેજો. જો એક તાકાત ન હોય 60,000 વર્ષના આંબિલની એ તડફડાટ વેઠવાની, તો પછી મનના એ અણગમાને નીચોવીને દૂર કરી નાખશે, ઉખેડી નાખશે. આવા અણગમાએ જ આપણને ડૂબાડ્યા છે. આપણે જે પ્રચ્છન્નપણે અનુમોદનાનો પરિણામ નથી સેવ્યો, એને જ આપણને ડૂબાડ્યા છે. સંગમાં હે ગુણવંતતાની અનુપબ્રહ્મણા કીધી. આ વાક્ય બોલાય ને ત્યારે ખરેખર વિચાર કરજો કે કેટલાય ભવ્ય આત્માઓ, કેટલાય આરાધક આત્માઓ એ મારી અનુમોદનાની પરિધિમાંથી બહાર છે. હું તૈયાર નથી, કેમ કે અનુમોદના કરવા જઉં ત્યાં મને યાદ આવી જાય છે કે એ તો કઈ તિથિ પાડે છે. સાધના એક બાજુ રહી જાય છે અને તિથિ યાદ આવી જાય છે. અનુમોદના કરવા જાઉં ને મનમાં એ આવી જાય છે કયા સમુદાયનો છે, કયા ગચ્છનો છે. આ બધા લેબલ એટલા મોટા થઈ જાય છે કે અનુમોદના ચૂકાઈ જાય છે. એક સમય હતો આ શાસનમાં, પૂજ્ય વલ્લભસુરી મહારાજ, પૂજ્ય નેમિસુરી દાદા, પૂજ્ય સાગરજી મહારાજ, આ બધા જ વડીલોમાં પરસ્પરનો એવું તો જોડાણ, એવો તો સદભાવ. નેમિસુરી દાદાની વાત કરું, એમની પાસે એક સાધુ દીક્ષા લેવા આવ્યો, એક શ્રાવક દીક્ષા લેવા આવ્યો. સ્થિતિ એવી હતી કે એની દીક્ષા આપી શકાય એમ નહોતું. એ વખતે સાગરજી મહારાજ દૂર દૂરના પ્રદેશમાં હતા. દાદાએ કીધું કે જો ભાઈ, તારે કલ્યાણ કરવું આત્માનું, દીક્ષા લેવી, આમાં વિલંબ થાય એવો નથી. અને મારે હજુ આ પ્રદેશમાં જ વિચરવાનું છે ને આ પ્રદેશમાં તને જોખમ વધારે છે, તારા સગાવાલા લે છે. હું તને સરનામું આપું છું, ત્યાં જતો રહે, ત્યાં જઈને ત્યાં દીક્ષા લઈ લઈને પાડજો. એને મોકલ્યો નેમિસુરી દાદાએ સાગરજી મહારાજ પાસે. ત્યાં જઈને સાગરજી મહારાજનો શિષ્ય બન્યો અને ત્યાં દીક્ષા લીધી. બીજો આવો પ્રસંગ બન્યો, કોઈ ગામડામાં જેની દીક્ષા આપવાની હતી. નેમિસુરી દાદાએ સાગરજી મહારાજને કીધું, નજીકમાં હતા, કે તમે લઈ જાઓ ને આને દીક્ષા આપી દો. કોઈ વાત નહીં, સાગરજી મહારાજ લઈ ગયા જીવના જોખમે, બધું જ વિરોધ વોરી અને પોતે લઈ ગયા. દીક્ષા આપીને નેમિસુરી દાદાનો ચેલો બનાવ્યો. આ પરસ્પરનો સદભાવ. આજે એ સ્થિતિ આવી છે કે મારો ભક્ત બીજે પૈસા ખર્ચી આવે ને તે હૃદયમાં ઝાડ લાગે છે કે આ તો મારો જ ભક્ત, એ બીજે પૈસા કેવી રીતે ખર્ચે. અને ત્યાં પોતાની પાસે દીક્ષા લેવા આવેલો શિષ્ય એને સહજતાથી આમ બીજાને સોંપી દેવાનો. ભાગ્યશાળી શુક્લ પાક્ષિકતાનો આ જ અર્થ છે કે તત્વનો પક્ષપાત કેટલો જન્મ્યો છે. કોઈ લેબલનો પક્ષપાત નહીં, કોઈ માન્યતાનો નહીં. આપણને તો વર્તનનો પક્ષપાત છે. નામ ભલે સામાચારી આપીએ, પણ કોઈએ વર્તન તો આ જ કરવું જોઈએ. તો વર્તનનો પક્ષપાત છે, વિચારનો પક્ષપાત છે, વ્યક્તિનો પક્ષપાત છે. આપણને કોઈ વ્યક્તિ ગમે છે, કોઈ વિચાર એટલે માન્યતા ગમે છે, કોઈ વર્તન એટલે સામાચારી ગમે છે. તત્વનો પક્ષપાત ક્યાં છે કે પ્રભુની આજ્ઞા જ્યાં છે ત્યાં મારી અનુમોદના અવશ્ય પહોંચજો. આ ક્યાં છે? શુક્લ પાક્ષિકતા એક જ વસ્તુ શીખવાડે છે કે નજરમાં તત્વ સમાય. હૃદયમાં હંમેશા તત્વની જ વાત રમે, કરી ન શકાય એ અલગ મુદ્દો, પણ હૃદયમાં તો એ જ પડ્યું હોય કે કરવા જેવું તો આ જ છે. એને જ્યાં પણ જુઓ તત્વના જ દર્શન થાય.
શાસ્ત્રમાં લખ્યું છે કે સૈનિક એને ભર ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો એક જ વાત કહે છે કે સંસાર છોડવા જેવો છે. હું નથી છોડી શકતો એ મારી લાચારી છે, પણ સંસાર છોડવા જેવો છે. અને આ માત્ર બોલવાનું ન હોય, એના રૂવે રૂવે આ જ વાત પડી હોય. અને આપણે છીએ બોલવાના સ્તરે, વચનના સ્તરે ગમે તેટલું સારું પડ્યું હોય, માન્યતાના સ્તરે તો હજુ પણ સંસાર ગમે છે. પોતાના અંતરને પૂછજો, સંસાર ગમે છે. આ શુક્લ પાક્ષિકતા આવે એ પછી આવે ભિન્ન ગ્રંથિકતા. ગ્રંથિ તૂટે, રાગ અને દ્વેષ એનો તત્વનો પક્ષપાત આવે એટલે રાગ અને દ્વેષનો પક્ષપાત તૂટવાનો. અને રાગ દ્વેષનો પક્ષપાત તૂટે એને જ કહેવામાં આવશે ગ્રંથિ તૂટી. ગ્રંથિ બીજું કાંઈ જ નથી. બહાર આવતા રાગ અને દ્વેષ કસાય તરીકે ઓળખાય છે, પણ અંદરથી જે જન્મો જન્મથી પડ્યું છે કે કરવા જેવા તો રાગ અને દ્વેષ જ છે, એ સિવાય આ સંસારમાં જીવાય જ નહીં. આ જે દૃઢ માન્યતા પડી છે કે બીજાને તો લડી નાખવું જ પડે, સંભળાવી દેવું જ પડે, ભેગું તો કરવું જ પડે, આ જે તીવ્ર માન્યતાઓ પડી છે, આ બધી ગ્રંથિ છે. આ ગ્રંથિ તૂટે એ પછી આવે દેશ અથવા સર્વથી વિરતિ. અને એવો જ આત્મા એ અધ્યાત્મના પ્રરૂપણા માટે પાત્ર જીવ છે. એવા જીવને જ અધ્યાત્મ પરિણમતું હોય છે. અતત્વનો અભિનિવેશ છોડી દો. નક્કી કરો ગમે તે થાય, મારે પ્રભુની આજ્ઞાથી વિપરીત નથી કરવું. માન્યતાનો ભોગ નથી બનવું. દુનિયા આખી ગમે તે સંભળાવી જાય, હું પ્રભુની આજ્ઞાના રસ્તે જ ચાલીશ. આ જીદ ન હોય, કદાગ્રહ ન હોય, કટ્ટરતા ન હોય, બીજાને ખોટા કહેવાની વૃત્તિ ન હોય, હોય તો માત્ર એટલી નિષ્ઠા, દૃઢતા, મક્કમતા. સુલસા કોઈના ઘરે કહેવા નથી ગઈ કે ત્યાં ન જાવ. ફરક સમજજો. સુલસા કોઈને કહેવા નથી ગઈ. કોઈ જાય છે તો સુલસાએ રોક્યા નથી. તમને યોગ્ય લાગે તમે કરી શકો છો, હું નહીં આવું, હું પ્રભુના માર્ગે છું. આપણે તો બીજાને સમજાવવા નીકળીએ છીએ કે ભાઈ ત્યાં ન જવાય, ત્યાં ન કરાય, આમ થાય તેમ થાય. નહીં, મને જે પ્રભુની આજ્ઞા સમજાઈ, મને જે સત્ય સમજાયું એ હું પાડીશ. તમે કલ્પના તો કરો, સુલસા ગલીના નાકે જઈને આમ બે હાથ ખોલીને ઊભી રહી જાય છે, ના ના કોઈને જવા નહીં દઉં, આ સમવસ્ત્રણમાં કોઈને ચડવા નહીં દઉં, આ પ્રભુ વીરનું સમવસ્ત્રણ નથી. કર્યું સુલસાએ? સમ્યક્ત્વી જીવ બીજાને ખોટા કહેવામાં ન ઉતરે. સમ્યક્ત્વી ખાલી પોતાને માટે સત્યની શોધ કરતો રહે. આપણે તો આપણું સત્ય બધાના ગળે પરાણે ઉતરાવવા નીકળીએ છીએ. ન, મને જે સત્ય સમજાયું એનું આચરણ હું કરી લઉં, બસ આટલું જ. અને સતત શોધ કરતો રહું કે આ સત્યને વધુ શુદ્ધ બનાવી શકાય, આ સત્યને વધુ સારું બનાવી શકાય, એની શોધ કરતો રહું. સમ્યક્ત્વની પરીક્ષા સાચા અને ખોટાની ન હોય. સમ્યક્ત્વની પરીક્ષા સારા અને નરસાની હોય. મારા માટે શું સારું છે અને મારા માટે શું સારું નથી, આ પ્રશ્ન હોય. એ સાચા અને ખોટામાં ન પડે, સારું અને નરસામાં પડે. સમ્યકની પ્રશ્ન કોઈને એવો ન કરે, સાહેબ મારે પૂજા કરવી એ સાચું કે પ્રતિક્રમણ કરવું એ સાચું, એમ ન પૂછે. એ પૂછે પૂજા કરવી કે પ્રતિક્રમણ કરવું શું સારું. સાચું તો બધું હોય છે, પણ સારું વ્યક્તિગત બાબત છે. પ્રતિક્રમણ પણ સાચું, પૂજા પણ સાચું, તપ પણ સાચું, સ્વાધ્યાય પણ સાચો. આ શાસનનો એક પણ યોગ ખોટો નથી, પણ બધું બધા માટે સાચું હોઈ શકે, સારું ન હોય. સમ્યક્ત્વની શોધ મારા માટે શું સારું છે એની હોય. અને માટે જ એ પોતાને સારું શોધી લે, બીજાને ખોટા કહેવામાં નહીં ઉતરે. મિથ્યાત્વી જીવ એની સામે કોઈ પણ પદાર્થ આવશે, મિથ્યાત્વી જીવનો પ્રશ્ન કયો હોય? આ મને અનુકૂળ છે કે પ્રતિકૂળ? આનાથી મને સુખ મળશે કે દુઃખ મળશે? આ મને ગમશે કે નહીં ગમે? ફાવે કે નહીં ફાવે, ભાવે કે નહીં ભાવે? મિથ્યાત્વી જીવના પ્રશ્ન
એ બધા રતિ અને અરતિ પર ઊભા હોય. કોઈ પણ પદાર્થને જુએ અને પહેલી ક્ષણે એના મનમાં રતિ અને અરતિનો જ પ્રશ્ન જાગે. આ મિથ્યાત્વી જીવનું પ્રબળ લક્ષણ. એના મનમાંથી આ આસક્તિ જાય જ નહીં. જ્યારે સમ્યક્ત્વી જીવ, એની સામે કોઈ પદાર્થ આવે તો એનો પ્રશ્ન એ 3 ભાગમાં વહેંચાઈ જાય. જો સમ્યક્ત્વી જીવ અહિંસાના માર્ગે પ્રગતિ કરી રહ્યો હોય તો એનો પ્રશ્ન એ જ હોય, આ પદાર્થ સૃષ્ટિના કલ્યાણમાં નિમિત્ત બને એવો છે કે નથી? આ પદાર્થ સ્વપરના કલ્યાણમાં નિમિત્ત બને એવો છે કે નથી? એનો મૈત્રી ભાવ એટલો તો ઘૂંટાયેલો હોય કે કોઈ પણ પદાર્થ એ સૃષ્ટિમાં, આ મૈત્રીમાં કામ લાગી શકે એવો છે કે નથી? આ જ પ્રશ્ન એ પૂછ્યા કરે. જો સમ્યક્ત્વી અપરિગ્રહના રસ્તે આગળ વધતો હોય તો એક જ વસ્તુ વિચારે કે આ પદાર્થ મોક્ષ માર્ગમાં ઉપયોગી છે કે નથી. કારણ કે મોક્ષ માર્ગમાં ઉપયોગી હોય તો એનો સ્વીકાર કરીશ, મોક્ષ માર્ગમાં ઉપયોગી ન હોય તો એનો ઇનકાર કરીશ. અપરિગ્રહના રસ્તે આગળ વધનારો સમ્યક્ત્વી જીવ, એના માટે સકલ સૃષ્ટિના પદાર્થો 2 જ ભાગમાં વહેંચાઈ જાય છે. કાં તો ઉપકરણ હોય છે, કાં તો અધિકરણ હોય છે. સંયમમાં મોક્ષમાં ખપ લાગે તે ઉપકરણ, સંયમમાં મોક્ષમાં ખપ ન લાગે તે અધિકરણ. દુર્ગતિમાં લઈ જાય તે અધિકરણ, સદગતિમાં લઈ જાય ઉપકરણ. નજર સામે આવે એ પદાર્થ એ ઉપકરણ છે કે અધિકરણ છે? આ જ પ્રશ્ન. અહિંસક સમ્યક્ત્વી એને એક જ પ્રશ્ન હોય કે આ કલ્યાણમાં સાધન બની શકે એમ છે કે નથી? તો કલ્યાણનું સાધન છે કે નથી? અપરિગ્રહના રસ્તે આગળ વધનારો સમ્યક્ત્વી, એનો પ્રશ્ન હોય કે આ ઉપકરણ છે કે અધિકરણ છે? અને અનેકાંતના રસ્તે આગળ વધનારો સમ્યક્ત્વી, એની સામે કોઈ પણ પદાર્થ આવે એટલે એનો પ્રશ્ન એક જ હોય કે આ પદાર્થ સત્યની શોધમાં કામ લાગે એવો છે કે નથી? કેમ કે અનેકાંત વાળો જીવ એને સત્યની શોધ હોય. એક કલ્યાણ શોધશે, એક સત્ય શોધશે, એક સાધના શોધશે. અપરિગ્રહ વાળો સાધના શોધે છે, અનેકાંત વાળો સત્ય શોધે છે, અહિંસક જીવ કલ્યાણ શોધે છે. દરેક પદાર્થમાંથી આ જ શોધી લેવું, એનું નામ સમ્યક્ત્વ છે. તમે તમારી જાતને તપાસજો. કોઈ પણ પદાર્થ તમારી સામે આવે તો પહેલા રતિ અરતિની બુદ્ધિ જાગે છે કે પછી આ રીતે કલ્યાણમાં સાધન છે, સત્યમાં સાધન છે, મોક્ષમાં સાધન છે, એ બુદ્ધિ જાગે છે? બિલકુલ. સમ્યક્ત્વીનો વિચાર એક હોય, વર્તનમાં ભિન્નતા હોવાની છે. કેમ કે વર્તન યોગ સાપેક્ષ છે, વિચાર ચૈતન્યનો મુદ્દો છે. સમ્યક્ત્વી જીવના ચૈતન્યની શુદ્ધિ થયેલી હોય પણ વીરતી પ્રાપ્ત ન થઈ હોવાના લીધે વીર્યની શુદ્ધિ ન થઈ હોય. ચૈતન્યની શુદ્ધિ થવી, ચૈતન્યની શુદ્ધિને રોકવી એ મોહનીય કર્મનું કામ છે, જ્ઞાનાવર્ણ્યનું કામ છે. વીર્યની શુદ્ધિને રોકવી એ અંતરાયનું કામ છે. સમ્યક્ત્વી જીવના કદાચ અંતરાય ન તૂટ્યા હોય, સમ્યક્ત્વી જીવના કદાચ ચારિત્ર મોહનીય અંતર્ગત અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય વગેરે કશાયો ન તૂટ્યા હોય, પરિણામે વીરતી અંગીકાર ન કરી શકે, પણ સમ્યક્ત્વી જીવ એનું દર્શન મોહનીય ખપી ગયું હોવાના લીધે, જ્ઞાનાવર્ણ્ય મંદ પડ્યું હોવાના લીધે ચૈતન્યની શુદ્ધિ અવશ્ય હોય. સમ્યક્ત્વી જીવ હિંસા કરી શકે છે, એ જ કહ્યું. પણ એક ક્ષણે પણ એના મનમાં એને તમે પૂછો કે આ યોગ્ય કહેવાય કે ન કહેવાય, તો સમ્યક્ત્વી જે જવાબ તો એ જ આપે કે આને યોગ્ય ન જ કહેવાય. કારણ કે પક્ષપાત એનો સત્યનો છે. ક્રિયા એ 7મી નરકે જવાની કરી રહ્યો છે. આ મહત્વનો મુદ્દો સમજજો કે એક જ વાર 7મી નરકે જઈને સિંહ બન્યા, 4થી નરકને ફટાફટ ઉદ્ધાર કેમ થઈ ગયો? કેમ કે અંદરથી અસતનો તીવ્ર પક્ષપાત ન હોય. સમ્યક્ત્વી જીવ અને મિથ્યાત્વી જીવ બંનેની કરણી એક સરખી હોઈ શકે, પણ બંનેની વિચારધારામાં અંતર હોય. ત્રિપૃષ્ઠ વાસુદેવ જ્યારે શિશુ રેડે છે ત્યારે ભયંકર ક્રૂર પરિણામ છે એના, એ વાત નક્કી છે. પણ એ જ વખતે ત્રિપૃષ્ઠ વાસુદેવને કોઈ પૂછવા જાય
કે તમે જે કર્યું એને યોગ્ય કહેવાય કે ન કહેવાય. નિશંક માનજો, ત્રિપૃષ્ઠ વાસુદેવનો એક જ જવાબ હોય કે મેં જે કર્યું યોગ્ય નહોતું, કારણ કે સમ્યક્ત્વ પડ્યું છે. સમ્યક્ત્વી જીવ ક્યારે પણ અસતનો પક્ષપાત નહીં કરે. અજાણ હશે તો કરી નાખશે, અજ્ઞાનવશ. પણ ત્રિપૃષ્ઠ વાસુદેવે તો શ્રેયાંસનાથ પ્રભુની દેશના સાંભળેલી છે અને દેશનાથી એને સત્યનો પક્ષપાત જન્મ્યો છે, સમ્યક્ત્વ એ રીતે મળ્યું છે. ત્રિપૃષ્ઠ વાસુદેવની જગ્યાએ એક સામાન્ય હિંસા કરનારા જીવને જઈને પૂછો જેને સમ્યક્ત્વ નથી, તે પોતાની વાતને વાજબી ગણાવવાની કોશિશ કરશે. કાલ સૌક્રિકને પૂછો તમે કે તું આ 500 પાડા મારે છે યોગ્ય કરે છે કે નથી કરતો, કાલ સૌક્રિક શું કહેશે? આ યોગ્ય છે, આ કરવું જ જોઈએ. સમ્યક્ત્વી એવો જવાબ નહીં આપે કે આ યોગ્ય છે. બધું જ સમ્યક્ત્વનો અર્થ જ થાય છે કે સત્યનો પક્ષપાત જન્મવો. ક્રિયા અસત હોઈ શકે, પ્રવૃત્તિ અસત નહીં હોય, વિચારધારા અસત નહીં હોય. હા, પક્ષપાત વિચારના સ્તરે છે, પણ એ જે વિચાર છે, જે પરિણતિ છે, એના પર કષાયો હાવી થઈ જાય છે. એવા તીવ્ર નિકાચિત કષાયો હાવી થાય છે, એને જ શાસ્ત્રકાર ભગવંતો માલિન્યનો અતિશય કહે છે. આ શબ્દ છે માલિન્યનો અતિશય. મલિનતા એટલી બધી જમા થયેલી છે કે એ મલિનતા શુભ પરિણતિ પર કબજો કરી લે છે અને કબજો કરાવીને એની પાસે આવું અસત કામ કરાવી દે છે. ચૈતન્યની શુદ્ધિ થયેલી છે, પણ પૂર્વના સંસ્કારો અને પૂર્વના કર્મો એવા પડેલા છે કે જે એની પાસે આવા અસત કામો કરાવે છે. ક્રૂરતા એ તે વખતે પ્રવૃત્તિ પૂરતી હોય છે. ક્રૂરતાની પરિણતિ તાત્કાલિક તે પૂરતી હોય છે ક્રિયા કરતી વખતે, પણ મૂળમાં શુદ્ધ પરિણતિ પડી હોય છે. એટલે જેવી એ ક્રિયા સમાપ્ત થાય પાછી શુદ્ધ પરિણતિ આવી જાય છે અને એને પૂછવામાં આવે એટલે એનો જવાબ શુદ્ધ પરિણતિ પ્રમાણેનો જ હોય છે કે આ નહોતું કરવા જોઈએ. હા, કદાચ પશ્ચાતાપ નહીં જન્મે, પશ્ચાતાપ ન જન્મી શકે, પણ જવાબ સાચો હશે. પશ્ચાતાપ એ છે, પશ્ચાતાપ પણ એ વીર્યને શુદ્ધિ થાય તો આવે છે. માર્યા નહોતું કરવાનું, પણ એ પશ્ચાતાપ વગર તમે એને પૂછો કે કરવા જેવું ખરું કે નહીં, તો ના જ પાડશે કે નહોતું કરવા જેવું. કદાચ ન પણ સૂજે પણ ખરો, કારણ કે પશ્ચાતાપ પણ તીવ્ર નિકાચિત કર્મો કરવા નથી દેતા. તમે નંદીસેનને જુઓ, નિકાચિત કર્મોને લીધે એનું પતન થયું છે, પણ પ્રવૃત્તિ બીજાને દીક્ષા અપાવવાની કરી છે. એની પરિણતિ શુદ્ધ છે, સત્યનો પક્ષપાત, સંયમનો પક્ષપાત બેઠેલો છે, માટે ત્યાં રહીને પણ પ્રવૃત્તિ બીજાને સંયમ પમાડવાની કરે છે, પણ પોતે ભોગમાં રમમાણ છે. તમે વિચાર કરો કે એને કોઈ પૂછે કે આટલા ભોગ એ પણ એક વેશ્યા જોડે તમે રહીને કરી રહ્યા છો, આ સાચું કહેવાય કે ખોટું? તો નંદીસેન જવાબ શું આપશે? એ ખોટું છે. આ સમજવાનું છે કે સમ્યક્ત્વ તમને એવો તીવ્ર પક્ષપાત લાવી આપે છે. કદાચ પ્રવૃત્તિ નથી બદલી શકાતી, પણ અંદરથી ઝરણું તો એ જ રહે છે પરિણતિનું કે આ ખોટું છે ને મારે એને છોડવાનું છે. અને જે દિવસે એ કર્મો પૂરા થાય, માણસ એ બધું છોડીને નીકળી જશે. કદાચ એ કર્મો આ ભવમાં પૂરા થાય, કદાચ પરભવમાં થાય. તમે 7મી નરકે જનારા જીવોની કથાઓ વાંચી લો છો. 7મી નરક પછી એના કેટલા ભવો વીત્યા છે, લાંબા. 7મી પછી 6ઠ્ઠી ને 5મી ને બધું જ. એની સામે પ્રભુના ચરિત્રમાં જુઓ, 7મી સિંહ, 4થી બહાર નીકળ્યા, થોડુંક પરિભ્રમણ અને પછી ગાડી ચાલુ પાટા પર. કેમ કે સત્યનો પક્ષપાત પડ્યો હોવાના લીધે એનું પતન એ પણ વાસ્તવિક રીતે પતન નહીં હોય. હરિભદ્ર સુરી મહારાજ એમને એ જ સમજાવ્યું છે કે આવો જીવ એની સતત મોક્ષ માર્ગમાં પ્રગતિ તો થતી જ હોય છે. ક્યાંક એવું બને છે કે ખાડો આવે છે અને રથ એનો ઉલટી પડે છે, એ ઉથલી પડે છે અને પોતે નીચે ગબડી પડે છે, રથના પૈડા છૂટા પડી જાય છે, બધું જ છે. પણ એને ખબર છે કે માર્ગ કયો છે, માટે રથને જોડી દેશે, પાછો રથમાં ચડી જશે અને આગળ નીકળી જશે. મોડું થઈ શકે છે, એ જીવ ભટકી નથી જતો, કેમ કે માર્ગ ખબર છે.
સમ્યક્ત્વનો અર્થ છે માર્ગને પકડી લેવો, ઓળખી લેવો. વિરતિનો અર્થ છે માર્ગમાં પ્રગતિ કરી લેવી. સમ્યક દ્વિજીવ કદાચ માર્ગમાં પ્રગતિ નહીં કરે, એની ગાડીમાં પંક્ચર પડશે, હવા નીકળી જશે, ટાયર છૂટું પડી જશે, ક્લચ તૂટી જશે, ગમે તે થશે, એ રિપેર કરીને આગળ નીકળી જશે કે માર્ગ ખબર છે. પણ જે જીવ એને માર્ગ નથી ખબર, એ રથમાં બેસીને ફરિયાદ કરશે. એની જે વિરતિ છે ને, સમ્યક્ત્વ વગરની વિરતિ, જેને માર્ગ નથી જડ્યો એવા જીવની વિરતિ, એને જ આ શાસને બાળ તપ કહ્યું છે. બાળ તપ એટલે બીજું કશું જ નથી, માર્ગ જડ્યા વગરનું વિરતિનું પાલન. એને ખબર જ નથી કે સત્ય શું છે, માટે સત્યનો પક્ષપાત નથી, માર્ગ પકડાયો નથી અને રથ લઈને ફર્યા કરે છે. પહોંચશે તો કોણ પહોંચશે? જેને માર્ગ ખબર છે અને છતાંય રથનું પૈડું તૂટી ગયું છે, એવો જીવ પહોંચશે પોતાની મંજિલ પર, કે જેને માર્ગ ખબર નથી પણ રથ એકદમ સાચો છે, પહોંચશે? કોણ પહોંચશે? માર્ગ ખબર છે એ રથને રિપેર કરીને આગળ નીકળી જશે. જેને માર્ગ ખબર નથી એ રથમાં બેસીને ગમે તેટલું ફરે, એ નથી પહોંચવાનો. સમ્યક્થી જીવ માર્ગ પકડી લીધો છે. માર્ગ આ છે. હું ચાલું કે ન ચાલું, હું અટકી પડું કે ગબડી પડું, હું નીચે બેસી જાઉં કે લાંબો થઈને સૂઈ જાઉં, મને કોઈ પૂછવા આવે છે કે માર્ગ કયો છે, તો હું દેખાડીશ તો આ જ કે રસ્તો તો આ જ છે. હું ચાલું કે ન ચાલું. જ્યારે મિથ્યાત્વી જીવ, એની પાસે રથ હશે, ફરફર કરશે, પણ એને કોઈ પૂછવા આવશે કે માર્ગ કયો, તે શું જવાબ આપશે? નહીં. અપુનર્બંધક અવસ્થા એ માર્ગ તરફની ગતિ છે. ચર્માવર્તમાં ગુણસ્થાનક મિથ્યાત્વ છે અપુનર્બંધક જીવને, પણ એ હજુ માર્ગથી દૂર છે. દિશા એને માર્ગ તરફની પકડી છે, હજુ છે પોતે ઉન્માર્ગમાં, પણ હવે એને કોઈએ રસ્તો દેખાડી દીધો છે કે બેટા આ રસ્તે આગળ નીકળી જા, આગળ જતા તને હાઈવે મળી જશે. હાઈવે રાજમાર્ગ છે મોક્ષનો, અને હાઈવે તરફ જવું એને અપુનર્બંધક અવસ્થા કહે છે. માટે જેને માર્ગાભિમુખતા કહે છે, કે માર્ગ તરફની ગતિ. માર્ગ પકડાયો નથી, માર્ગ તરફ જઈ રહ્યો છે. ભાગ્યશાળી આપણે આપણી અંદર આ સત્યનો પક્ષપાત જન્માવો છે. એક વખત એ જન્મી ગયો પછી પ્રગતિ ભલે વહેલી મોડી થતી એ થઈ જશે, પણ રૂવે રૂવે પ્રભુની આજ્ઞાનો પ્રેમ એવો જન્માવી દેવો છે કે કોઈ આપણને ગમે તે અવસ્થામાં પૂછે, જવાબ તો સાચો જ આપીશ, જવાબ ખોટો નહીં હોય આપણો. કોઈ પૂછે કે ભાઈ તું કેમ અટકીને બેઠો છે, તો કબૂલ કરીશું કે હું અટકીને બેઠો છું, પણ એને કહીશું કે જો માર્ગ આ છે, તારાથી ચલાતું હોય તો ચાલી જાય, તું દોડીને આગળ નીકળી જાય. અને જો કોઈ આગળ નીકળતું એમાં સહાય બંધ કરીશું, અને કોઈ આગળ નીકળતું એની અનુમોદના કરીશું. ક્યારે પણ માર્ગથી ઉન્માર્ગ પર નહીં જઈએ, કેમ કે આપણને પ્રતીતિ છે કે પ્રભુએ શું કહ્યું છે. જીવનમાં એટલું નક્કી માનજો કે જે ઉન્માર્ગગામી થયા છે એ લોકોને ચારિત્ર મોહનીયનો ઉદય થયો છે, ચારિત્ર મોહનીયનો બંધ થયો છે. ચારિત્ર મોહનીય, દર્શન મોહનીય માર્ગ છોડાવી દે છે, અને ચારિત્ર મોહનીય અને ચારિત્ર અંતરાય કર્મ. ચારિત્ર મોહનીયમાં જ્યારે દર્શન મોહનીય ઉમેરાય ત્યારે માર્ગ છૂટી જતો હોય છે. ચારિત્ર મોહનીયમાં જ્યારે અંતરાય ઉમેરાય ત્યારે ખાલી માર્ગ પર ગતિ અટકી જતી હોય છે. માર્ગ છૂટી નથી જતો, ગતિ અટકી જાય છે. તો તમારા ચારિત્ર મોહનીય હોઈ શકે છે કે દીક્ષા ન લો, એ ચારિત્ર મોહનીય છે આપણે માનીએ, પણ એ ચારિત્ર મોહનીયમાં દર્શન મોહનીય કામ કરે છે કે અંતરાય કામ કરે છે? દર્શન મોહનીય કામ કરતા હશે તો તમને ચારિત્ર લેવા જેવું છે એવી તીવ્ર પ્રતીતિ જ નહીં થાય, અને અંતરાય કામ કરતો હશે તો પ્રતીતિ ચોક્કસ થશે, લઈ નહીં શકો. પોતાની જાતને પૂછજો કે પ્રભુનો આ માર્ગ, આ શ્રમણ ધર્મ, આ શ્રાવક જીવન એ ખરેખર અંતરથી ગમે છે કે પછી માત્ર એ બોલવા ખાતર છે? પ્રભુએ તો એટલું જ સમજાવ્યું છે કે શુભ ક્રિયા કરો કે અશુભ ક્રિયા કરો, અંદર લેપાઈ ન જાઓ, લિપ્તતા વગર. અશુભમાં લેપાશો નહીં તો કર્મ બંધ ઘટી જશે, શુભમાં લેપાશો નહીં
તો અભિમાન અને આર્તધ્યાનથી બચી જવાશે. તમે એક નાનકડો વિચાર કરજો કે સિદ્ધસેન દિવાકરજી એ પોતે દક્ષિણ ભારતમાં પધાર્યા છે અને ત્યાં આગળ એમને ત્યાંના રાજાને પ્રતિબોધ પમાડ્યો છે અને પ્રતિબોધ પમાડીને એને જૈન ધર્મનો અનુરાગી બનાવ્યો છે. લોકોમાં એમની ખૂબ વાહવા છે અને એમને ખરેખર રાજાને પ્રતિબોધ પમાડીને શાસન પ્રભાવનાના કાર્યો કરાવ્યા છે અને રાજાએ સામે એક ગુરુ તરીકે બહુમાન દર્શાવવા માટે એમને પાલખી અર્પણ કરી છે. અને સિદ્ધસેન દિવાકરજીએ હવે પગે ચાલવાનો વિહાર બંધ કરી દીધો છે અને પાલખીમાં બેસીને જ પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ગુરુ એમને સમજાવવા માટે આવે છે અને ગુરુ જ્યારે આવીને સમજાવે છે એમને પ્રતિબોધ પણ થાય છે. આખી ઘટના આપણને ખબર છે. મહત્વનો પ્રશ્ન એ છે કે ગુરુએ એમને એવી શિખામણ આપી છે કે હવે રાજાઓને પ્રતિબોધ પમાડવાનું છોડી દે, હવે આ બધું કામ કરવાનું બંધ કરી દે, એવી શિખામણ આપી છે? એમને શિખામણ એ આપી છે કે આવી કોઈ પણ સગવડ ભોગવવાનું છોડી દે. આ તારો જે જય જયકાર થાય છે એમાં તું જે લેપાઈ ગયો છે એ લિપ્તતા છોડી દે. ફરક સમજજો. આ શાસન એટલું જ કહે છે કે લિપ્તતા વગરની સક્રિયતા જાળવી રાખ. આપણે બધા જ આત્માના નામ પર પોતાની સક્રિયતા છોડીને બેઠા છે. અહીંયા કોઈને પણ પૂછીએ, ધારો કે થોડીક પણ આત્મસ્થતા આત્માભિમુક્તા આવી હોય, આપણે એને કહીએ કે સાહેબ શાસનમાં આટલું ચાલે છે, આપ કેમ કશું નથી કરતા? તેમનો જવાબ આપશે કે નહીં ભાઈ, હું તો મારા આત્માનું જોઈશ, આ બધું મારે નથી જોવું, આ બધામાં તો રાગદ્વેષ થવાનો સંભવ છે, મારે એમાં નથી પડવું. સરેરાશ આત્મિક દૃષ્ટિકોણ ધરાવનારો જીવ એ શાસનની ચિંતા કરવાનું છોડી દેશે, કારણ કે એને એમ લાગે છે કે શાસનનું કાર્ય એ આત્મસાધનામાં બાધક છે, એ આત્મસાધનામાં અંતરાય કરશે. આ ઘટનાને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. વૃદ્ધવાદીજીને ચોક્કસ થાય છે એવું કે સિદ્ધસેન દિવાકરજી આત્મસાધનામાં આગળ વધે, પણ એ સમજે છે કે રાજ પ્રતિબોધ પણ આત્મસાધનાનું જ એક અંગ છે. જો રાજ પ્રતિબોધને એ બધા કાર્યો સામે એમને વિરોધ હોત તો એમને એ રોકાવવા પ્રયત્ન કર્યો હોત. છેક દૂરથી ચાલીને આવ્યા હતા શિષ્યને પ્રતિબોધ પમાડવા માટે. કયા ગુરુ આ હદે જતા હશે? સંઘની વચ્ચે બેસીને પાઠ પરથી નથી કીધું કે મારો ચેલો બગડી ગયો છે. જાહેરમાં ઠપકો નહીં, કોઈને ખબર પડે એવી કોઈ જ પ્રવૃત્તિ નહીં, બધી જ માન મર્યાદા સાચવી લેવાની, વેશ બદલવાનો, આ ઉપરનું વસ્ત્ર કાઢી નાખવાનું, ઓઘાને છુપી રીતે કમર પર બાંધી દેવાનો, નાનકડી પોતળી પહેરી દેવાની અને ખુદના શિષ્યની પાલખી ઉચકી લેવાની અને પાલખી લઈને ચાલે. ઉંમર એટલી વધી ગઈ છે કે ખાલી પગ ડગુમગુ થાય. રોજ જે પેલા સશક્ત લોકો પાલખી ઉચકતા હોય અને આજે કોઈ ડગુમગુ કોઈ ઘરડો આવીને પાલખી ઉચકે છે. વેશ પરિવર્તન કેવું કર્યું હશે કે વર્ષો સુધી સાથે રહેનારો ચેલો સિદ્ધસેન દિવાકર જેવા અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ, મહાપુરુષ, એ પણ એને ઓળખી નથી શકતા કે આ મારા ગુરુ છે. કેવો વેશ પલટો કર્યો હશે. આને કહેવાય શાસનનું માલિન્ય સાચવી લીધું. એમની આગળ ફરિયાદ આવી હતી કે તમારો ચેલો તો પાલખીમાં બેસે છે ને આમ ને તેમ ને. એમને ક્યાંય જાહેરમાં એક પણ શબ્દ એની વિરુદ્ધમાં બોલ્યો નથી. ન બોલ્યા છે, ન કોઈને બોલવા દીધું છે. બધાને એટલું જ કીધું છે કે આ કાર્યનો નિકાલ થઈ જશે. અને નિકાલ કરવા માટે પાછા પોતાના કોઈ ચેલાને લઈને નથી આવ્યા, કારણ કે આવી વસ્તુની બીજાને ખબર પણ ન પડવા દેવાય. પોતે એકલા વિહાર કરીને આટલા મોટા સંઘાચાર્યની કક્ષાએ પહોંચેલા મહાપુરુષ પોતે એકલા વિહાર કરીને આવે છે. અહીંયા આવે છે, અજ્ઞાત રીતે ઉતરે છે, ઉતરીને પોતે વેશ પરિવર્તન કરે છે
અને વેશ પરિવર્તન કરીને સિદ્ધસિંહ દિવાકરને માત્ર 1 to 1 સમજાવીને નીકળી જાય છે. ધેટ્સ ઓલ. કોઈને ખબર જ નથી પડી કે બે ગુરુચિલાનું મિલન થઈ ગયું અને વાત પતી ગઈ, ખબર જ ન પડી. બંનેને એમ જ થયું કે પેલો પાલખી સરખી ઉપાડતો નથી, માટે અંદર બેઠેલા મહારાજ એને લડી રહ્યા છે અને બે વચ્ચે કંઈ વાત થઈ, પૂરું થઈ. પાલખી ગઈ, જય જયકાર ગયો, કામ બચ્યું, બસ આટલું. ભાગ્યશાળી શાસન કેમ સચવાય એ તમને આવી ઘટનાઓમાંથી સમજવા મળે. ગુરુએ કામ બંધ નથી કરાવ્યું, પણ કામની પાછળ જે લાલસા જન્મી ચૂકી હતી એ લાલસામાંથી એને મુક્ત કરી નાખી. સામાન્ય ગુરુ હોત ને તેમ જ કીધું, ચલ મારી સાથે, બધું છોડ, આ બધામાં તું ક્યાં અટવાઈને પડ્યો છે, ચલ પાછો. ગુરુએ ત્યાં જ રાખ્યા છે. એક ભરોસો મૂક્યો છે એની ઉપર કે હવે આ જીવ ફરીથી પતિત નહીં થાય. આ શાસન આટલું જ શીખવાડે છે, સક્રિયતા જાળવી રાખો, લિપ્તતા છોડી દો. ભગવદ્ ગીતામાં જે નિષ્કામ કર્મ ભાવ કીધો છે, કામના ન બચે અને કર્મ ચાલુ રહે, એ નિષ્કામ જે કર્મ યોગ છે એ આ જ વસ્તુ છે. એક ક્ષણે સિદ્ધસેન દિવાકરજીને ગુરુએ જે આપ્યો હતો ને એ નિષ્કામ કર્મ યોગ હતો. પછી એ કૃષ્ણે અર્જુનને આપ્યો હોય કે વૃદ્ધવાદીજીએ સિદ્ધસેન દિવાકરને આપ્યો હોય, દરેક ગુરુએ પોતાના ચેલાને આ જ શીખવાડવું પડે છે, કામ કર, ફળની અપેક્ષા છોડી દો. ફળના પરિણામને જો, કામના પરિણામને જો, કામના ફળને ન જો. લાલસા એ હંમેશા ફળની જન્મે છે. જય જયકાર થાય, પાલખી, ડંકા, નિશાન બધું મળે, આ બધી લાલસા છે, એ ફળ છે. પણ કામનું પરિણામ તો એ છે કે લોકોના દિલમાં શાસનની પ્રતિષ્ઠા થાય. અર્જુનનું કામનું પરિણામ એ હતું કે ભારતમાં, ભારત વર્ષમાં ધર્મ સ્થિર થાય, અને ફળ એ હતું કે હસ્તિનાપુરનું રાજ્ય મળે. કૃષ્ણે અર્જુનને સ્પષ્ટ કહ્યું છે, તું હસ્તિનાપુરની ગાદી માટે યુદ્ધ કરતો હોય તો તારા જેવો પામર આદમી બીજો કોઈ જ નથી. આ ક્ષણે યુદ્ધ છોડીને નીકળી જા, કેમ કે ગાદી માટે સગાઓને ન મરાય, એટલી ખબર છે. પણ જો તું ભારત વર્ષમાં ધર્મની પ્રતિષ્ઠા માટે આ યુદ્ધમાં ઉતર્યો હોય તો તારા કોઈ પણ સગાને તું મારી શકે છે. તું તારા કાર્યનું પરિણામ જુએ છે કે કાર્યનું ફળ જુએ છે? કાર્યનું ફળ હસ્તિનાપુરની ગાદી છે, પણ કાર્યનું પરિણામ ભારત વર્ષમાં ધર્મની પ્રતિષ્ઠા છે. વૃદ્ધવાદીજીએ સિદ્ધસેન દિવાકરજીને આ જ કહ્યું છે, કાર્યનું પરિણામ લોકોના હૃદયમાં શાસનની પ્રતિષ્ઠા છે, શાસનની પ્રભાવના છે. કાર્યનું ફળ આ બધું માનપાન છે. ફળને છોડો, પરિણામને પકડો. લિપ્તતા ફળ માટેની હોય છે, સક્રિયતા પરિણામને જોતી હોય છે. હું સક્રિય રહું પણ લિપ્તતા છોડી દઉં. હું કાર્યના પરિણામને જોઉં, કાર્યના ફળને ન જોઉં. રાજ પ્રતિબોધ એ ફળ છે, પણ એ રાજા દ્વારા શાસનને ઉપરની કક્ષાએ લઈ જવું એ કાર્યનું પરિણામ છે. તમે અહીંયા કાર્યના પરિણામ માટે આવ્યા હતા, કાર્યના ફળ માટે નહીં. કાર્યનું ફળ પ્રબળ આસક્તિ જન્માવે છે, કાર્યનું પરિણામ એટલી જ અનાસક્તિ સુધી લઈ જાય છે. આપણે આસક્ત એટલે બનીએ છીએ, હંમેશા ફળ જોતા હોઈએ છીએ. એક સાધુ તરીકે પણ કહો, અમે ફળ જોઈએ. અમારી પાસે કેટલી દીક્ષાઓ થઈ, અમારી પાસે કેટલા પૈસા ખર્ચાયા, અમારી પાસે કેટલા લોકો આવે છે, અમારા ઉપાશ્રયમાં શાંતિ હોય છે કે પછી લોકો ખરેખર આવતા હોય છે, અમારી આગળ પાછળ કેટલી દોડધામ થાય છે, અમારા ભક્તો કેટલા છે. આ બધું જ ફળ છે, પરિણામ નથી. પરિણામ તો એ છે કે અમે કેટલા લોકોને મોક્ષ માર્ગમાં સહાયરૂપ થઈ શક્યા, અમે કેટલા લોકોને મોક્ષ માર્ગ પર ચડાવી શક્યા, અમે કેટલાના ચિત્તમાં મોક્ષ માર્ગ શું છે એની સમજણ આપી શક્યા, અમે કેટલાના ચિત્તમાં મોક્ષ માર્ગ માટેનો અનુરાગ જન્માવી શક્યા. આ અમારા ઉપદેશનું પરિણામ છે. સાધુ જો ફળમાં ઉતરશે તો સરખામણીમાં જશે, સાધુ જો પરિણામલક્ષી હશે તો એને આત્મસંતોષ હશે. ફળ હંમેશા સરખામણી પ્રેરે છે. હસ્તિનાપુરની ગાદી મોટી કે રાજગૃહિની ગાદી મોટી, આ સરખામણી થઈ શકે છે. પણ જ્યાં ધર્મની પ્રતિષ્ઠાની વાત આવે છે ત્યાં તમને બધા જ સહકાર રૂપ લાગે છે. નક્કી કરજો કે આપણે કામનું ફળ જોવું છે કે કામનું પરિણામ જોવું છે.
જો પરિણામલક્ષી અભિગમ હશે તો ગમે તે પરિસ્થિતિમાં આત્મસંતોષ હશે. જો ફળલક્ષી અભિગમ હશે તો ઈર્ષ્યા, અદેખાઈ, અભિમાન, આર્તધ્યાન આ બધું જ હશે. કોઈકને જોઈને અભિમાન કરી બેસીશું, કોઈકને જોઈને ઈર્ષ્યા કરી લઈશું, કોઈકને જોઈને આર્તધ્યાન કરી લઈશું. પણ જો પરિણામ હશે કે મારે મારાથી બની શકે એટલા લોકોને મોક્ષ માર્ગમાં જોડવા છે, તો ત્યાં સરખામણી નહીં હોય, ત્યાં સંખ્યા નહીં હોય, માત્ર એટલું જ હશે કે મારે મારું શ્રેષ્ઠ આપી દેવું છે. આ જે અભિગમ આવે છે, આઈ વિલ ડુ માય બેસ્ટ, હું મારું શ્રેષ્ઠ આપી દઈશ, એ પ્રભુનો માર્ગ છે. અને સંખ્યા અને સરખામણીમાં ઉતરવું એ પ્રભુનો માર્ગ નથી, એ શૈતાનનો માર્ગ છે, મોહનો માર્ગ છે. નક્કી આપણે કરવું છે કે પ્રભુના માર્ગે ચાલવું છે કે મોહના માર્ગે જવું છે. આપણી મતિ પ્રભુના માર્ગે સ્થિર રહે જ મંગલ કામ.